ચૈત્ર નવરાત્રિમાં ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન કુળદેવી શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં અડા આઠમ દરજી સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માતાજીની નૂતન વાઘા, કિંમતી આભૂષણોનો પૂર્ણ શણગાર અને શિખર ઉપર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ધાર્મિક મહોત્સવમાં મુંબઈથી 2 લક્ઝરી બસ અને ખાનગી કાર તેમજ મોડાસામાંથી 1 બસ અને ખાનગી વાહનો દ્વારા અંદાજે 180 જેટલા જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા। મુંબઈ અને વતન એમ બંને જગ્યાએથી આવેલા ભક્તોના સંગમથી ચોટીલા ધામ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે માતાજીને 51 કિલો શુદ્ધ ઘીની સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ ભક્તોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ચોટીલાના દર્શન બાદ ભક્તોએ કષ્ટભંજન દેવ સાળંગપુરના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને માર્ગદર્શન મુંબઈના સેવાભાવી કાર્યકર્તા શ્રી પરેશભાઈ કનુભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શાસ્ત્રી શ્રી સચિન કુમાર તુલસીદાસ તથા ચોટીલા મંદિરના મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આટલા મોટા પાયે આયોજન થતાં દરજી સમાજના જ્ઞાતિજનોમાં હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ કુળદેવીના આશીર્વાદ લઈ પોતાની યાત્રા સફળ બનાવી હતી। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।